હર હર મહાદેવ બધા મિત્રોને આપણા નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને આપણે અત્યારે મિની વ્લોગ જ બનાવતા હતા, પણ આજે એમ થયું લાવો આપણે થોડોક મોટો વ્લોગ બનાવી નાખ્યો, એટલે આ વ્લોગની આપણે શરૂઆત કરી છે આજથી. અને અત્યારમાં આવી ગયા છે દીપભાઈ સ્કૂલે જઈને, અને આપણે જવાનું છે આજે મામાના ઘરે રાજકોટ. ને આપણે કરી લીધો છે ઠેલો પેક. તો ચાલો હમણાં જયભાઈની કોઈક આવે છે મૂકવા આપણને. જે મૂકવા આવે એટલે આપણે બસ સ્ટેશને જવાનું છે, કેમ કે કેટલા ટાઈમથી આપણે બસમાં બેઠા નથી, એટલે આજે આપણે બસની મુસાફરી કરી લઈએ. પછી આવી ગયા આપણને દીપભાઈ આપણને મૂકવા માટે, અને પછી આવે છે જય, અને જયને અમે બંને પાછા બસ સ્ટેન્ડે જયો, ને દીપભાઈને અહીંથી પાછા આપણે ઘરે મોકલી દઈએ. આપણને આવ્યા હતા બસ સ્ટેશને જયભાઈ મૂકવા, અને હવે આપણે જઈએ છીએ બસનો ટાઈમ પૂછવા કે રાજકોટનો ટાઈમ શું છે. હવે તો પૂછીએ હવે મિત્રો, આપણે બસનો કાંઈ મેળ આવ્યો ને, આ ભાઈ લઈ જાય છે આપણને. એમની એક બીજી બસ છે, એમાં એ કહે છે ડાયરેક્ટ રાજકોટ, તો આપણે એ બસમાં બેસી જાય છીએ. કાંઈ બધી બસ રિઝર્વેશન હતી એટલે કાંઈ મેળ આવ્યો નહીં, અને જયભાઈને આપણે રામ રામ કરી દીધા, ની પણ કરી ગયા. ચાલો મિત્રો, તો મિત્રો આપણે અત્યારે મામાના ઘરે પહોંચી ગયા છીએ, અને ગાડી કરી દીધી છે પાર્ક, અને આ છે આપણા મામા. તો ચાલો હવે આપણે ઘરે જઈએ. અને વેદભાઈ જો સામેથી જોવે છે ભાઈ કે કોણ આવ્યું એમ, કેમ કે મામા આપણને આ મોટી ગાડી લઈને લેવા આવ્યા હતા. તો હાલો આપણે ઘરે જ આવી હવે. તો મિત્રો આપણે આવી ગયા છીએ ભાઈને મળવા. આ છે આપણા ભાઈ, રામ રામ. ભાઈને મળી લીધું. આ છે વેદભાઈ, વેદભાઈને પણ રામ રામ કરી લીધા. ક્રિશભાઈને પણ રામ રામ કરી લીધા. આ બે છે મારા મામાના છોકરા, અને આ છે માસીનો છોકરો, માસી ભાઈ, અને આ મામા ભાઈના ભાઈ. ભાઈ ઇમ્પોર્ટન્ટ ગાડી લઈ લીધી તો હવે પંખા વગરની નથી આપણી ભાઈ. આ બેન કઈ વહીવટ હાલે છે બહુ મોટા. તો અત્યારે આપણે ભાઈની ગાડી કાઢીને આપણે નીકળી ગયા છીએ. આપણે અત્યારે ક્યાં જવાનું છે ભાઈ? અટલ સરોવર. અટલ સરોવર જવાનું છે આપણે મોટા ભાઈ લાલુભાઈને લેવા. ત્યાં એ ત્યાં ગયેલા છે, કેમ કે અહીંયા જોબ કરે છે એટલે. અને આ ભાઈની હમણાં ન્યૂ ગાડી લીધી, ટાટા અલ્ટ્રોસ, અને ગાડીની સિસ્ટમ પણ એક નંબર છે. અને આ છે આખો રાજકોટનો વ્યૂ બધો. હજી તોય આ બધું થોડોક બહારનો એરિયો છે, હજી અંદરનો સિટીનો એરિયો જે છે ને બધો બહુ મસ્તીનો આવે. લાઇટના લીધે થોડોક આવો પ્રકાશ આવે છે. શું કેવું ભાઈ, તો તમારે રાજકોટમાં બધું કેવું હાલે? તો બધું મસ્ત હે ને? રાજકોટમાં આવો એટલે તમને ચા પીવાની તો એટલી મજા જ આવે. એકવાર તમે રાજકોટની ચા પીવો એટલે તમને આમ આપણે પીશું હમણાં તમને બતાવીએ આપણે અલગ અલગ બધા લોકેશન ચા વાળાના બધા, કેમ કે રાજકોટમાં ચા વખણાય. જો અહીંયા છે ઠાકર ધણી હોટલ, ત્યાંની પણ ચા બહુ મસ્ત હોય છે. અને બીજું રાજકોટમાં આપણે મોટું ઓલું છે, એનું નામ શું? નકળંગ ચા વાળા હો ભાઈ. અને આપણે બધા અહીંયા કોળિયાક બધા જોયું છે, નિષ્કલંક મહાદેવ, ન્યાય પણ આપણે નકળંગ કહેવાય, પણ નાના નામ ઉપર અહીંયા છે ભાઈ આપણે નકળંગ ચા વાળા. એનું પણ બહુ ફેમસ છે, અને ચા પીવાની તો બહુ મજા આવે રાજકોટમાં. તો અત્યારે પેલા ભાઈને તેડી આવી, કેમ કે અહીંયા આપણી વાટે ઊભા છે. તો આપણે રાજકોટના એરિયાની આપણે વાત થઈ હતી ને મિત્રો, જો આ બધો થોડોક વીઆઈપી એરિયો, અને આ લોકેશન એ બધા એમ છે અહીંયા બધા. અને બિલ્ડિંગ હોય પણ તમે જોઈ શકો છો બહુ મોટા મોટા. કેમ કે આપણે અત્યારે જ્યાં ભાઈને તેડવા જતા ને ત્યાં રસ્તામાં આવો આ એરિયો આવી ગયો. તમે જુઓ આ બધું આખા મોટા મોટા બિલ્ડિંગ જ છે અહીંયા. રોડ રસ્તા પણ એક નંબર છે રાજકોટમાં. તે પણ રાત્રે તો બહુ મજા આવે એમ ફરવાની, તો કેમ કે બધું લાઇટ ડેકોરેશનનું બધું વ્યૂ બધા સારા છે રાજકોટમાં. તો ભાઈ આપણે આ લાલુભાઈને લઈ આવ્યા છે, અને આવી કંઈક વસ્તુ એને ઓર્ડર કરી છે. અને શું કહેવાય ભાઈ? કેક છે આ કંઈક કુનાફા. આપણે ભાવનગરમાં તો આવી નથી જોઈ આપણે, અને રાજકોટમાં આવી નવીન નવીન વેરાયટી તો જોવા મળે જ છે. અહીં રાજકોટમાં આવ્યું એટલે આવું કંઈક નવીન ખાવા લઈ જ જાય આ ભાઈ લાલુભાઈ આપણે. અને આ છોટે બ્રધર એ બડે બ્રધર. અને ભાઈએ સ્ટેરિંગ હાથમાં લઈ લીધું છે હો ભાઈ. હવે ક્યાં મોરો આપ્યો એનું કાંઈ નક્કી છે નહીં. હવે આપણે તો બાજુમાં બેસી ગયા છે, કેમ કે આ ભાઈ પાછળ બેસી ગયા, નકર એને અહીં આગલી સીટે બેસવાની જરૂર છે. અને એવી ડ્રાઈવરને આપી દીધું છે સ્ટેરિંગ. હવે ઘરે પોગાડે નહીં, પેલા 108 નંબર પાછા ડાયલ કરી રાખજો હો. તો અત્યારે આપણે મિત્રો ઘરે આવી ગયા છીએ, ગાડી પાર્ક કરી દીધી છે. અને આપણો વ્લોગ કેવો લાગે એ બધા કહેજો. અને દરરોજ આપણે ડેઈલી વ્લોગ બનાવતા રહીશું, અને વ્લોગ સારો લાગે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો, અને લાઈક પણ કરતા જજો. શું કહેવું વેદ બાબુ, બરોબર ને? લાઈક કરો, શેર કરો, બરોબર ને અપુભાઈ? હા, સબસ્ક્રાઈબ કરતા રહેજો, બરોબર મિત્રો. સારું, ચાલો મળીએ હવે પછીના વ્લોગમાં, એટલે નવા વ્લોગમાં કાલે જે બનાવીએ એમાં.